સોમનાથ ખાતે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો. તારીખ 9/3/2025ના રોજ સાંજે 7 કલાકે સોમનાથ પરિસરમાં રામ મંદિરના ઓડિટોરિયમ ખાતે શહેરની સેવાકીય સંસ્થાઓ, લોકજાગૃતિ મંચ અને સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પદ્મશ્રી પુરસ્કૃત વરિષ્ઠ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબ, ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પીપલ્સ બેંકના ચેરમેન પ્રકાશભાઈ તન્ના તથા ડિરેક્ટરો, માર્કેન્ટાઇલ બેંકના ડિરેક્ટરો વગેરે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાહબુદ્દીન રાઠોડ તેમની વિશિષ્ટ શૈલીમાં લોકોને મનભર માણ્યા હતા અને સતત હસતા રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં લોકજાગૃતિ મંચના પ્રમુખ કિરીટ ઉનડકટ, સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જેબી મહેતા, મંચના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ટીલાવતના સંયુક્ત માર્ગદર્શન હેઠળ અનિલ એમ પુરોહિત, શૈલેષ શેઠ, ભીખુભાઈ જેઠવા, કિરીટ જાની, મિતેશભાઈ શાહ, સંજય દાવડા તેમજ પરેશ તન્નાએ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર કામગીરી બજાવી હતી. તદુપરાંત મંચના પૂર્વ પ્રમુખો બિપિનભાઈ સંઘવી, બિપિનભાઈ શાહનો પણ સહકાર માણ્યો હતો. આ કાર્યક્રમના આર્થિક આયોજનમાં વેરાવળની માર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક તથા પીપલ્સ કોઓપરેટિવ બેંક, શ્લોક ઇન હોટલના મિલનભાઈ જોશી તેમજ સિનિયર સિટીઝનના સદસ્ય, હોટલ તુલસીના ઓનર કિશોરભાઈ જોશી, પરશુરામ દયારામ જ્વેલર્સ તથા લોઢિયા જ્વેલર્સના જેનીશભાઈ લોઢિયાનો અનન્ય સહકાર મળ્યો હતો. રિપોર્ટર જુબેર કકાસિયા, ગીર સોમનાથ. જી, આપનું નામ ને પરિચય. હું કિરીટ ઉનડકટ, પ્રમુખ શ્રી લોકજાગૃતિ મંચ અને કારોબારી સભ્ય સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ સોમનાથ મુકામે શ્રીરામ ઓડિટોરિયમ ખાતે વરિષ્ઠ હાસ્ય કલાકાર, પદ્મશ્રી વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયેલો, જેમાં વેરાવળના લોકજાગૃતિ મંચના સભ્યો તેમજ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આનંદ માણ્યો અને ઉત્સાહભેર સૌએ હાજરી આપી. આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના કલેક્ટર શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ, જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબ વગેરે પણ હાજર રહેલા. આપણા વડીલ શ્રી ઝવેરીભાઈ પણ હાજર રહેલા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સૌએ માણ્યો હતો.